શરૂઆતમાં નવરાત્રિમાં તારીખ 22-23માં હળવો વરસાદ કે વરસાદી છાંટા પડી શકે છે, જે ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહે છે, અલગ અલગ. પરંતુ જે ગુજરાતના મહદ ભાગોમાં લગભગ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે, એટલે જોવા જઈએ તો હાથીઓ ગાજવીજ સાથે વરસાવવાની શક્યતા રહેશે. તેની અસર તો 25 સપ્ટેમ્બરથી શરૂ થવાની શક્યતા રહે છે. 27 સપ્ટેમ્બર પણ હવામાન પલટા છે. 25, 26, 27માં હવામાન પલટાડા પછી તારીખ 28થી 2 ઓક્ટોબર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જામનગરના ભાગોમાં પણ હળવો વરસાદ ગાજવીજ સાથે થઈ શકે. પરંતુ આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના મહદ ભાગોમાં થવાની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, અને આ વરસાદ ગાજવીજ સાથે વધુ થવાની શક્યતા રહે છે. એટલે નવરાત્રિના જે મધ્ય નવરાત્રિ પછી હવામાનમાં પલટા આવવા માટે કંઈક આ સારા સમાચાર કહી શકાય નહીં.